भगवद गीता अध्याय 5 श्लोक 21 बाह्य स्पर्शेस्व सप्तात्मा विंदित्यात्मानि यत् सुखम स ब्रह्मयोग युक्तात्मा सुखम क्षयम श्नुते। अर्थात बाह्य स्पर्शમાં આસક્તિ રહિત અંતઃકરણવાળો સાધક આત્મામાં જે સુખ છે તેને પ્રાપ્ત થાય છે, પછી તે બ્રહ્મમાં અભિન્ન ભાવથી સ્થિત મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે. બાહ્ય સ્પર્શેસ્વ સત્તાત્મા એટલે કે પરમાત્મા સિવાય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વગેરેમાં તથા શબ્દ, સ્પર્શ વગેરે વિષયોના સંયોગજન્ય સુખમાં જેની આસક્તિ દૂર થઈ ગઈ છે એવા સાધકને માટે અહીં આ પદો પ્રયોજાયેલા છે. જે સાધકોની આસક્તિ હજુ દૂર નથી થઈ પરંતુ જેમનો ઉદ્દેશ્ય આસક્તિને દૂર કરવાનો થઈ ગયો છે એ સાધકોને પણ આસક્તિ રહિત માની લેવા જોઈએ, કારણ કે ઉદ્દેશ્યની દ્રઢતાને કારણે તેઓ પણ શીઘ્ર જ આસક્તિથી મુક્ત થઈ જાય છે. આપણે પૂર્વ શ્લોકમાં વર્ણવેલી પ્રિયને પ્રાપ્ત થઈને હર્ષિત અને અપ્રિયને પ્રાપ્ત થઈને ઉદ્વિગ્ન નહીં થવું જોઈએ એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહિત થવું આવશ્યક છે. હવે નિંદ્રા લેતી વેળા બે વાતો થાય છે. એક તો મનુષ્ય બાહ્ય પદાર્થો સાથે સંબંધ વિચ્છેદ કરવાને ઈચ્છે છે અને બીજી તેનામાં એ ભાવ રહે છે કે નિંદ્રા લીધા પછી અમુક કાર્ય કરવું છે. એ બંને વાતોમાં પદાર્થો તથા સંબંધ વિચ્છેદ ઈચ્છવો એ તો પોતાની ઈચ્છા છે જે સદા એક જ રહે છે, પરંતુ કાર્ય કરવાનો ભાવ બદલાતો રહે છે. કાર્ય કરવાનો ભાવ પ્રબળ રહેવાને કારણે મનુષ્યની દ્રષ્ટિ પદાર્થો સાથેના સંબંધ વિચ્છેદ તરફ નથી જતી. તે પદાર્થોનો સંબંધ રાખીને જ નિંદ્રા લે છે અને જાગે છે. એ મોટા આશ્ચર્યની વાત છે કે સંબંધિત તો નથી રહેતો પરંતુ સંબંધ રહી જાય છે. એનું કારણ એ છે કે પોતે અવિનાશી ચેતન જે સંબંધને પોતાનામાં માની લે છે તે દૂર થતો નથી. આ માનેલા સંબંધને દૂર કરવાનો ઉપાય છે પોતાનામાં સંબંધને ન માને, કારણ કે પ્રાણી પદાર્થો સાથે સંબંધ વાસ્તવમાં છે જ નહીં, કેવળ માનેલો છે. જેમ કે કોઈ એક પોતાની વ્યક્તિ દેહમાંથી પ્રાણ નીકળી જાય ત્યારે એ પોતાની હતી, એની સાથે આપણો સંબંધ હતો જ્યાં સુધી એનામાં પ્રાણ હતો ત્યાં સુધી. એ કંઈક આપણી સાથે ઋણાનુબંધોથી જોડાયેલા હતા. હવે જ્યારે એ ચેતન તત્વ એ દેહમાંથી નીકળી ગયો છે અને એ દેહને અગ્નિદાહ દઈ દેવામાં આવ્યો છે, પછી એ સંબંધ આપણો નથી રહેતો, એ માની લીધેલો હતો. કારણ કે એ તો કેટલી વખત અહીં આવ્યો છે અને કેટલી વખત પાછો ગયો છે, કંઈ કેટલાય લોકોની સાથે જોડાયો છે અને કંઈ કેટલાય લોકો સાથે એનો સંબંધ તૂટ્યો છે. તો પછી એ આપણો કેવી રીતે માની શકાય? આવી રીતે કેવળ જે માનેલો હોય એની માન્યતાને પકડી રાખવાથી એ આપણે દુઃખી થઈએ છીએ અને તે આપણાથી દૂર ન થાય તો પછી મુક્તિ મળતી નથી. મુક્તિ મેળવવા માટે માનેલા સંબંધોમાંથી મુક્તિ સ્વતઃ સિદ્ધ કરવી જોઈએ. અને તેથી જ ગીતા કહે છે, ઉત્પત્તિ વિનાશીલ વસ્તુ માત્રનું નામ બાહ્ય સ્પર્શ છે. ચાહે તેનો સંબંધ બહારથી હોય કે અંતઃકરણથી હોય, જ્યાં સુધી બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહે છે ત્યાં સુધી પોતાના સ્વરૂપનો અનુભવ નથી થતો. બાહ્ય સ્પર્શ નિરંતર બદલાતો રહે છે, પરંતુ આસક્તિને કારણે તેના બદલવા ઉપર દ્રષ્ટિ નથી જતી અને તેમાં સુખનો અનુભવ થાય છે. પદાર્થોને અપરિવર્તનશીલ અને સ્થિર માનવાથી જ મનુષ્ય તેમનાથી સુખ લે છે, પરંતુ વાસ્તવમાં તે પદાર્થોમાં સુખ નથી.
સુખ પદાર્થોના સંબંધ વિચ્છેદથી જ થાય છે. એટલા માટે સુષુપ્તિમાં જ્યારે પદાર્થોના સંબંધની વિસ્મૃતિ થઈ જાય છે ત્યારે સુખનો અનુભવ થાય છે. બાહ્ય પદાર્થોનો સંબંધ અવાસ્તવિક છે, પરંતુ પરમાત્મા સાથેનો આપણો સંબંધ વાસ્તવિક છે. મનુષ્ય સુખની ઈચ્છાથી બાહ્ય પદાર્થોની સાથે પોતાનો સંબંધ માની લે છે, પરંતુ પરિણામમાં તેને દુઃખ અને દુઃખ જ પ્રાપ્ત થાય છે. આ રીતે અનુભવ કરવાથી બાહ્ય પદાર્થોની આસક્તિ દૂર થઈ જાય છે. વિંદિત્યાત્મની યત સુખમ અર્થાત બાહ્ય પદાર્થોની આસક્તિ દૂર થતાં અંતઃકરણમાં સાત્વિક સુખનો અનુભવ થઈ જાય છે. બાહ્ય પદાર્થના સંબંધથી થવાવાળું સુખ રાજસિક હોય છે. જ્યાં સુધી મનુષ્ય રાજસિક સુખ લેતો રહે છે ત્યાં સુધી સાત્વિક સુખનો અનુભવ નથી થતો. રાજસિક સુખમાં આસક્તિ રહિત થવાથી જ સાત્વિક સુખનો અનુભવ થાય છે. બ્રહ્મયોગ યુક્તાત્મા અર્થાત સંસારથી રાગ દૂર થતાં જ બ્રહ્મમાં અભિન્ન ભાવે આપમેળે સ્થિતિ થઈ જાય છે. જેવી રીતે અંધકારનો નાશ થવો અને પ્રકાશ થવો બંને એક સાથે જ થાય છે, છતાં પણ પહેલાં અંધકારનો નાશ થવો અને પછી પ્રકાશ થવો એમ માનવામાં આવે છે. એવી જ રીતે રાગનું દૂર થવું અને બ્રહ્મમાં સ્થિર થવું બંને એક સાથે થવા છતાં પણ પહેલાં રાગનો નાશ થાય છે, એટલે કે બાહ્ય સ્પર્શેસ્વ સક્તાત્મા, અને પછી બ્રહ્મમાં સ્થિતિ થાય છે, એટલે કે બ્રહ્મ યોગ યુક્તાત્મા. આમ માનવામાં આવે છે, જેવી રીતે 13ના અધ્યાયના શ્લોકમાં કહ્યું છે કે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા દ્વારા પોતાને ક્ષેત્ર એટલે શરીરથી સર્વથા અલગ અનુભવ કરવાની વાત આવી છે, અને પછી બીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞ દ્વારા પોતાને પરમાત્મા તત્વથી સર્વથા અભિન્ન અનુભવ કરવાની વાત આવી છે. એવી જ રીતે અહીં પણ પહેલાં બાહ્ય સ્પર્શેસ્વ સક્તાત્મા અને પછી બ્રહ્મયોગ યુક્તાત્મા આમ તો એક સાથે જ થાય છે, છતાં તેનો ભેદ રહે છે. ભોગોથી વિરક્ત થઈને સાત્વિક સુખ મળ્યા બાદ હું સુખી છું, હું જ્ઞાની છું, હું નિર્વિકાર છું, મારી માટે કોઈ કર્તવ્ય નથી, આ રીતે અહમનો સૂક્ષ્મ અંશ શેષ રહી જાય છે. તેની નિવૃત્તિને માટે એકમાત્ર પરમાત્મ તત્વ સાથે અભિન્નતાનો અનુભવ કરવો આવશ્યક છે, કારણ કે પરમાત્મ તત્વ સાથે સર્વથા એક થયા વિના પોતાની સત્તા, પોતાના વ્યક્તિત્વ, પરિચ્છિન્નતા કે એકદેશીત્વતાનો સર્વથા અભાવ નથી થતો. સુખમ અક્ષયમ ઉષ્ણુતે એટલે કે જ્યાં સુધી સાધક સાત્વિક સુખનો ઉપભોગ કરતો રહે છે ત્યાં સુધી તેનામાં સૂક્ષ્મ અહમ, સૂક્ષ્મ પરિચ્છિન્નતા રહે છે. સાત્વિક સુખનો પણ ઉપભોગ ન કરવાથી અહમનો સર્વથા અભાવ થઈ જાય છે અને સાધકને પરમાત્મા સ્વરૂપ ચિન્મય અને નિત્ય એક રસ રહેવાવાળા અવિનાશી સુખનો અનુભવ થઈ જાય છે. આ જ અક્ષય સુખને આત્યંતિક સુખ, અત્યંત સુખ, એકાંતિક સુખ વગેરે નામો વડે ઓળખવામાં આવ્યો છે. એનો અનુભવ થતાં એ પરમાત્મા તત્વમાં સ્વાભાવિક જ એક આકર્ષણ થાય છે, જેને પ્રેમ કહે છે. આ પ્રેમમાં કદી ઉણપ નથી આવતી, ઉલટાનો તે ઉત્તરોત્તર વધતો જ જાય છે. એ તત્વનો પ્રસંગ ચાલતા તેના ઉપર વિચાર કરતા પહેલાં કરતાં કંઈક નવાપણું દેખાય છે. આને જ પ્રેમનું પ્રતિક્ષણે વધવું કહે છે. એમાં એક સમજવાની વાત એ છે કે પ્રેમના પ્રતિક્ષણે વધવા છતાં પણ જો પહેલાં ઉણપ રહી હતી અને હવે પૂર્તિ થઈ ગઈ એવું પ્રતીત થાય તો એ સાધન અવસ્થા છે. જો નવાપણું દેખાવા છતાં પણ પહેલાં ઉણપ હતી અને હવે પૂર્તિ થઈ ગઈ એવું પ્રતીત ન થાય તો એ સિદ્ધ અવસ્થા છે. ડૉક્ટર ઉષા પટેલના જય શ્રી કૃષ્ણ.